હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને જાણ કરો. હવે તમને ખ્યાલ છે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનો આપણે આપી રહ્યા છીએ. તો આજે આપણે 12 કોમર્સ, તેમાં એકાઉન્ટ પેપર પહેલું, એકાઉન્ટનું પેપર પહેલું, વિભાગ સીનું સોલ્યુશન આપવાનું છે. તમને ખ્યાલ છે કે વિભાગ એ અને બીના સોલ્યુશનો મેં અગાઉ મૂકેલા છે. તમે ન જોયા હોય તો જોઈ લેજો. આજે આ વિભાગ સીનું સોલ્યુશન કમ્પ્લીટ, બધા સોલ્યુશન પૂરા થાય પછી તમે આખું પેપર પાકું કરી અને મોઢે લખવાની ટ્રાય કરજો. એક સપ્લીમાં 3 કલાકના સમયમાં કેટલું તમે લખી શકો છો. અને સમય ઘટે તો તમારે ઝડપ કરવાની ખબર પડે. તો હવે દાખલો પહેલો, 31મો દાખલો. રોહિત, વિરાટ અને અનિલ સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી ₹3 લાખ છે. તેમની મૂડીનું પ્રમાણ 2:3:5 છે. આ રીતની રકમ છે. તો હવે જો ગણેલો છે એમાં તમે સમજો કે કુલ મૂડી ₹3 લાખ છે અને પ્રમાણનો ટોટલ કરીએ તો પ્રમાણ 10 થાય. 2:3:5 ટોટલ 10. આ રીતે કોષ્ટક બનાવી નાખવાનું. વિગત: 2:3:5ના પ્રમાણમાં ભાગીદારોની મૂડી. તો 3 લાખ કરવાના, તેમને ગુણ્યા 2 કરવાના અને ભાગ્યા 10 કરવાના. તો રોહિતની મૂડી આવશે 60,000. આવી રીતે વિરાટની મૂડી આવશે 90,000 અને અનિલની મૂડી આવશે 1.5 લાખ. પછી તેનું 6% એટલે કે વ્યાજ. તો આ 60,000ના 6% કરવાના એટલે 3600 આવશે. વિરાટમાં 5400 આવશે અને અનિલમાં 9,000 આવશે. હવે રકમમાં ખાસ કીધેલું છે, જો વહેંચણી પાત્ર નફો પહેલાં લખવાનો ન થાય, સૌથી પહેલાં એ ખાનું ખાલી રાખવાનું. મૂડીના વ્યાજ સહિત મળતી રકમ એ લખવાની છે. તેમાં રકમમાં તમે વાંચો તો લખેલો છે કે વિરાટને ₹45,400 આવે છે વ્યાજ સાથે. તો સૌથી પહેલાં 45,400 લખવાના, તેમાંથી 5400 બાદ કરવાના. તો 45,400માંથી 5400 બાદ કરો એટલે 40,000 આવે. હવે નફાનું પ્રમાણ સરખે હિસ્સે છે તો 40,000 ત્રણેયમાં લખી નાખવાના. પછી બધો ટોટલ માંડો ત્યારે રોહિતની રકમ આવશે 43,600 અને અનિલની રકમ આવશે 49,000. તો આ ખાસ ધ્યાન રાખજો. છતાં ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને સમજાવજો. દાખલો પ્રશ્ન 32મો. તેમાં લાભનું પ્રમાણ શોધવાનું છે. તો જો ભાગીદારો છે આજુ, બાજુ, કાજુ, તેનું જૂનું પ્રમાણ છે 5:4:3, નવું પ્રમાણ છે 2:2:1. ટોટલ કરો તો પહેલાં જૂના પ્રમાણનો ટોટલ થાય 12, નવા પ્રમાણનો ટોટલ થાય છે 5. પછી આ રીતે કોષ્ટક કરો. છેદમાં કુલ ટોટલ લખવાનું. તો જૂનો ભાગ આવે 5/12, બાજુમાં 4/12, કાજુમાં 3/12, નવો ભાગ આજુમાં 2/5, બાજુમાં 2/5, કાજુમાં 1/5. હવે લાભ શોધવાનો છે. તો ભાગીદારનો લાભ સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આ જૂનો લાભ, હવે લાભ શોધવા જઈએ છીએ, ક્રોસ ગુણાકાર કરવાના. 12 × 24, 5 × 25, 25માંથી 24 માઇનસ 1/60. હવે આપણે ગોતીએ છીએ લાભ, પણ જવાબ આવ્યો માઇનસ, તો તે લાભ ન હોય, ત્યાગ હોય. પછી બાજુનો લાભ, તેમાં આવી રીતે ક્રોસ ગુણાકાર છેદનો કરવાનો. 12 × 24, 5 × 20, 24માંથી 20 થાય તો 4/60. તે પ્લસ આવ્યો એટલે તે લાભ કહેવાય. અને કાજુનો લાભ, તેમાં તે આ રીતે ક્રોસ ગુણાકાર કરીએ તો માઇનસ આવે જવાબ, -3/60. તે જવાબ માઇનસ આવ્યો એટલે તેને ત્યાગ કહેવાય છે. હવે પ્રશ્ન 33મો કે પેઢીના વિસર્જનમાં થતી આમ નોંધ લખો. તો જો 2 જમીન મકાન આપેલું છે અને રોકાણો આપેલા છે તો તેની આમ નોંધ આ રીતે થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે 8 લાખ અને તે રોકાણ ખાતે 2 લાખ, બેનો ટોટલ થશે 10 લાખ. હવે તેના ઉપજ્યા એમ લખેલું છે. તો બંનેની ઉપજ જો આપેલી છે તો ટોટલ ઉપજ થાય છે 10,50,000. તો રોકડ બેંક ખાતે અને તે માલ મિલકત નિકાલ ખાતે. પછી બીજી છે ચોપડે પાઘડી દર્શાવેલ નથી. તો જો ચોપડે પાઘડી દર્શાવેલ ન હોય તો 2 આમ નોંધ ન થાય કે પાઘડી દર્શાવેલી નથી એટલે તેને
માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની જરૂર નથી, સીધા તેના જે ઉપજ્યા હોય તે જ લખવાનું. જો રોકડ બેંક ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાલ ખાતે. આવી રીતે આવકવેરામાં પણ 30,000 ચૂકવાની જવાબદારી થઈ છે, બરાબર. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000 તે બેંક ખાતે. હવે દાખલા નંબર 34માં, તેમાં ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા શ્રેયોમાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો? સામાન્ય અનામત જે છે એ એકત્રિત નફો છે, તે ભાગીદારોને વેચવો પડે, તો તેની આમ નોંધ. સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. બીજું, કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ પણ એક એકત્રિત નફો છે, તેને પણ બધા ભાગીદારો વચ્ચે વેચવાનો હોય. તો જો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર જમા. ઘસારા ફંડ, ઘસારા ફંડ જે છે એ મિલકત સામેની જોગવાઈ કહેવાય, કેમ કે મિલકતમાં જે ઘસારો થાય તેની સામેનું સોલ્યુશન છે. તો તે થશે ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે દાખલા નંબર 5, તેમાં પાર્ટ 2નું ડિબેન્ચર ચેપ્ટર જે છે તેની આમ નોંધ હોય. આ 2 પ્રશ્ન ડિબેન્ચરના હોય. તો ડિબેન્ચર જો તમે કરશો પાર્ટ 2માં તો એની આવી રીતે આમ નોંધ થશે. જો આમ નોંધ આપેલી છે બેંક ખાતે, ત્યાં આ વધારે ડિબેન્ચરનું ચેપ્ટર આપણે આવશે ત્યારે સમજાવશું ખાસ. આ રીતે ડિબેન્ચરની આમ નોંધ કરવાની છે તમારે, બરાબર. ત્યારબાદ સવાલ 36મો, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો શેર અને ડિબેન્ચર 3 માર્ક છે, તમે 3 મુદ્દા લખો તો પણ ચાલે. તમે ડિબેન્ચર ચેપ્ટર ન કરો તો પણ આ તફાવત કરી લેવાય, કેમ કે તફાવત આવ્યો હોય તો લખવો બહુ ઇઝી પડે અને બહુ પૂછાય છે આ તફાવત, એટલે ખાસ પાકો કરી નાખવાનો. અમુક થિયરી કરી નખાય ડિબેન્ચરની. તો આ રીતે તફાવતના 5 મુદ્દા આપેલા છે. અને શેર હોલ્ડરો છે એ કંપનીના માલિક કહેવાય, જે ડિબેન્ચર હોલ્ડરો જે છે એ કંપનીના માલિક નથી હોતા, પણ તે તેના લેણદારો કહેવાય છે. તો આ રીતે તમે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.